તો આજે આપણે મોબાઈલની એપ્લિકેશનને લોક કઈ રીતની કરવાની, કારણ કે તમારી એપ્લિકેશન ફોનમાં ઘણી બધી તમારી પર્સનલ માહિતી હોય છે જે તમે બીજાને બતાવવા નથી માગતા. એવી માહિતીને તમારે લોક કરવી છે તો ફોન દ્વારા એકદમ સરળ રીતથી કઈ રીતની લોક કરવી, પેટર્ન, પાસવર્ડ, પિન રાખવો, એના માટે એકદમ સરળ ગુજરાતીમાં વિડીયો છે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ, કઈ રીતનું લાઈવ ડેમો. બરાબર, તો મિત્રો આપણે ફોનની ડિસ્પ્લે પર આવી ગયું છે લાઈવ ડેમો. જેમ કે મારી બધી એપ્લિકેશન છે, ફેસબુક છે, બરાબર, તો એમાં તમે ખોલશો બીજા ભાઈ, ક્રોમ છે તો એમાં લોક જ આવી જશે ડાયરેક્ટ. વોટ્સઅપ છે તો મારી એપ્લિકેશનો લોક કરવી છે, કઈ રીતની લોક કરવી એકદમ સરળ ટ્રીક છે. બરાબર, તમારા ફોનમાં જેવું સેટિંગ આવે છે, તમારે કોઈ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની નથી થર્ડ પાર્ટી. બરાબર, તો એના દ્વારા તમે કઈ રીતની તમારી જે પર્સનલ ડિટેલ માહિતી છે, બરાબર, ફોટો, વિડીયો, એપ્લિકેશનની અંદર જે ડિટેલ છે એ બીજાને બતાવી નથી. તો વિડીયો ગમે તો લાઇક, શેર કરજો. માહિતી ઉપયોગી લાગે તો એનો આપણે લાઈવ વિડીયો બતાવીશ. જો અત્યારે મેં બધા લોક કાઢી નાખ્યા, મારું ફેસબુક ઓપન કરું તો ઓપન થઈ જાય, ગેલેરી ઓપન થઈ જશે, બરાબર, પ્લે સ્ટોર ઓપન થઈ જશે. પણ હું તમને એ બધી એપ્લિકેશન, તમારે જે એપ્લિકેશન ઉપર લોક રાખવો છે, તમારી પર્સનલ ડેટા માહિતી બીજા કોઈ જોઈ ન શકે તમારે જાણ બહાર, તો એની ઉપર આપણે લોક રાખવાની એકદમ સરળ રીત છે, તમારા ફોનમાં જ આપેલી છે. તો સૌપ્રથમ એમાં સેટિંગ ખોલો. સેટિંગ ખોલશો એટલે તમે એમાં ઘણા બધા ઓપ્શન આવે, નીચે જશો તમે, બરાબર, તો એક એપ કરીને જે ફોલ્ડર આવશે, જો આ એપ છે એપ્લિકેશન, બરાબર, તો એ તમારે ઓપન કરવાનું છે. પછી એમાં નીચે છે એપ લોક, બરાબર, અહીંથી પણ મળી જશે તમને. જો એપ લોક, ત્યાંથી તમે એપ્લિકેશન લોક કરી શકશો. ત્યાં આ અલગ અલગ ફોનમાં અલગ વસ્તુ હોય તો સેટિંગમાં તમે જશો તો ઉપર સર્ચમાં તમે ત્યાં પણ આ વસ્તુ લખશો એપ લોક, તો પણ તમારા ફોનમાં જોવા મળશે. કદાચ ન મળે તો આપણે સૌપ્રથમ ઓપન કરતી વખતે ટ્રૂન ઓન કરવું પડશે. નીચે જે તમારે ગ્રીન આપેલું છે, બરાબર, પહેલી વખત યુઝ કરતા હોય તો એકદમ સરળ રીત છે. પછી તમારે પેટર્ન રાખવી હોય તો પેટર્ન, અથવા નીચે લખ્યું છે ચેન્જ પાસવર્ડ, તમને જે યોગ્ય લાગે, પેટર્ન છે, પિન છે, પાસવર્ડ છે, તો ત્રણમાંથી તમે કોઈ પણ વસ્તુ રાખી શકશો. બરાબર, તો જે તમને યોગ્ય લાગે એ રાખો. બરાબર, તો આપણે પિન રાખીએ એકદમ સરળ, બરાબર, કારણ કે એ સરળ પડે એકદમ. 14 થી 32 રાખ્યો આપણે. તો 2 વખત તમારે જે નંબર રાખવો છે એ આપણે રાખી દીધો, બરાબર, એટલે નેક્સ્ટ થઈ જશે. પછી તમારે નીચેનો ઓપ્શન આવે તો ત્યાં નોટ નાવ કરીને ઘડીક 1 મિનિટ રાહ જોવાની છે, કારણ કે એના લીધે તમારે ફિંગર રાખવું હોય અથવા એ ફિંગરથી પણ રાખી શકો. બરાબર, તો એ તમારો ઓકે આપી દેવાનું છે. જો ફિંગરનો ઓપ્શન આવી ગયો તો આપણે ફિંગર રાખવો નથી, કારણ કે એમાં પિન જ સારો રહેશે, તો એ આપણે કેન્સલ કરી દઈશું. બરાબર, ઉપરથી પણ ફિંગરપ્રિન્ટ ઘણા ફોનમાં આવે છે, તો તમે ફિંગરપ્રિન્ટ પણ રાખી શકો. હવે એપ લોકમાં તમે જોઈ શકશો કે અમુક જે બધી એપ્લિકેશનો બતાવે છે એમાં જે મોસ્ટ ઓફલી એપ્લિકેશન ઉપર લોક લાગી છે, પણ તમારે બીજી પણ કોઈ રાખવી છે એપ્લિકેશનો. જો આ બધા એમાં ઓન થઈ ગયું છે. હવે જો આ બધી બાકી છે તો એમાં તમારે કોઈ પર્સનલ ડેટા હોય, મ્યુઝિક છે, બરાબર, તો તમે એને લોક રાખી શકો ત્યાંથી જ. એકદમ સરળ રીત છે. જે એપ્લિકેશન રાખવી એની પર તમારે ઓન કરી દેવાનું છે બ્લુ ટિક, બરાબર. પછી તમારે મિત્રો આ એક બીજું ફીચર છે, વેન ડિવાઇસ ઇઝ લોક અવર એક્ઝિટ, એટલે તમે એપ્લિકેશનમાંથી બહાર નીકળો તરત લોક થઈ જાય, બરાબર, કારણ કે ચાલુ એપ્લિકેશન બીજાને આપો તો એ ખુલ્લી રહે છે, તો એ પણ એક ચાલુ કરી દેવાનું તમારે. બરાબર, તો અત્યારે મારે બધી જે પર્સનલ એપ્લિકેશનો છે, ફેસબુક છે, જો તો એમાં લોક લાગી ગયો છે, તો તમે કોઈને ખોલશો તો ખુલશે નહીં. ક્રોમ છે, ઓકે, તો એમાં તમે પિન મારો તો જ ખુલશે. એટલે તમારી પર્સનલ માહિતી, ડેટા બીજા જોઈ ન શકે, તમને એવું લાગતું હોય એ માહિતી, બરાબર. તો એના માટે એક સરળ સુવિધા છે, તો આપણે એના માટે સરસ ગુજરાતીમાં વિડીયો બનાવ્યો છે, બરાબર. તો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રને મોકલજો. કંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો. લાઇક તો મિત્ર જરૂર કરતા રહેજો, જેથી અમને પ્રોત્સાહન મળે, બરાબર. આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.